પાનોલી પોલીસે દુષ્કર્મ અને ધર્માંતરણના ગંભીર ગુનામાં સંડોવાયેલા રવિદ્રા ગામના આરોપી અઝવદ અહમદ ઇબ્રાહીમ બેમાત સામે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે। આરોપીના રહેણાંક મકાન, દુકાનો તેમજ મદ્રેસા ખાતે થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું। પાનોલી પોલીસ મથકની હદમાં આવેલા કરમાલી ગામની મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા એનઆરઆઈ અઝવદ અહમદ ઇબ્રાહીમ બેમાત પર મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા હતા। ફરિયાદ મુજબ આરોપીએ મહિલાને પોતાના ઘરે બોલાવી પાણીમાં કોઈ અશુદ્ધ દ્રવ્ય ભેળવી અર્ધબેભાન હાલતમાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ધર્માંતરણ માટે દબાણ કરાયું હોવાના પણ આક્ષેપો નોંધાયો હતો। મહિલાની ફરિયાદના આધારે પાનોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1), 123, 351(2) તેમજ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003ની કલમ 4 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી કરમાલી ખાતે મદની દારૂદ તરબિયત મદ્રસાનો ટ્રસ્ટી હોવાની વિગતો બહાર આવ્યા બાદ તલાટી તથા તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ રવિદ્રા ગામે પોતાના રહેણાંક મકાન, દુકાનો અને મદ્રેસાના આગળના ભાગે પરવાનગી વિના ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને જરૂરી લેખિત કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ગ્રામ પંચાયતની ટીમ તથા પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અઝમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે। કેટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે। આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી હોય? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો। એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે।